હેલો. હલો. કોણ બોલો? તમે? તમે કોણ બોલો ભાઈ? શૈલેષ બોલું ભાઈ. તમે કોણ બોલો? અરે પેલો ઇન્સ્ટાગ્રામમાં તમે જે વિડીયો બનાવ્યો એ શું મતલબથી તમે વિડીયો બનાવ્યો છે? કયો મારા ભાઈ? આ તમારો હમણાં અત્યારે જ હું અમને જોયો તો મારા 2-3 લોકોનો ફોન આવ્યો તો મારા અંદરે મને ઇન્સ્ટામાં ડીએમ કર્યું હતું કે તમારો વિડીયો કે એક ભાઈએ બનાવ્યો છે, તમારો નંબર લીધો અને તમારા આ વિડીયો બનાવવાનું મકસદ શું હતું? તમે અમને શું કરવા લીધા છે? એટલે કયો વિડીયોની વાત કરો છો? એંગલ રેખાની વાત કરો છો તમે? હા, એન્જલ રેખાને જ. હું મુકેશ બોલું છું રામપુરાથી. અને તમે જે આ તમારી વાઈફ છે કોણ છે જેને જે કીધું છે ને પેલો આ વિડીયો જોઈ લો એટલે અમારા વિડીયોમાં શું ખરાબી છે એટલે તમે અમારો વિડીયો લીધો છે? 1 મિલિયન ઉપર ચાલે છે વિડીયો. એક મિનિટ મારા સાહેબ, કે વિડીયોની અંદર મેં તમારા વિશે કોઈ ખરાબ નહીં કીધું, બરોબર? ખરાબ કહેવાની પહેલા વાત આવતી જ નથી. હા તો પણ એમ પ્રેમથી સમજાવું છું, સમજી જાઓ ને તમે. પણ હું શું કહું મારા સાહેબ, કે વિડીયો મેં એટલા માટે બનાવ્યો કે મને પબ્લિક મને ટાર્ગેટ કરતી હતી, બરોબર? એટલે મેં એ લોકોને ખાલી એટલું જ સમજાવવા કીધું કે ભાઈ આ લોકો પતિ પત્ની છે તો આ લોકો આ રીતનો વિડીયો બનાવીએ કે તો અમે કેમ નહીં, અમે પત્ની પત્ની. ના એમ નથી. તમે આ જે કરો છો ને એ સારું નથી. અને હું તમને શુદ્ધ દેશી ભાષામાં સમજાવું ને તો સમજી જાઓ. અમે બંને એકલા પતિ પત્ની નથી. દુનિયામાં સોશિયલ મીડિયામાં ઘણી જગ્યાએ તમે ઇન્સ્ટાગ્રામ વાપરો છો, તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતા હશો તો તમને પણ ખબર હશે કે ઇન્સ્ટાગ્રામમાં પતિ પત્ની કેટલા છે. અમે ગરીબ લોકો શું ટાર્ગેટ કરો છો તમે? અમે ગરીબ લોકોને ટાર્ગેટ નહીં કર્યો મારા ભાઈ, કે તમારા વિડીયો સારા હોય છે એટલા માટે જ તમારી આઈડી લીધી છે. બાકી અમે બધાના વિડીયો જોયા. એમાં આઈડી લેવાની કોઈ વાત આવતી જ નથી. મેં તમારી આઈડી ચેક કરી, એમાં તમારો વિડીયો કોક ભવિષ્ય જ મિલિયન ચાલેલો. આ મારો વિડીયો અપલોડ કર્યા તમને લગભગ કેટલા 2 દિવસથી નથી થયા. મારો મિલિયનમાં વ્યૂઝ આવ્યા છે. એટલે મારી કેટલી વસ્તી જોઈ હશે, મારું કુટુંબ જોયું હશે, મારા અગાવાલા જોયા હશે, મારા ફ્રેન્ડ લોકોના આટલા ફોન આવ્યા. એટલે મારે શું જવાબ દેવાનો એમને? પણ મારા સાહેબ, તમારા વિડીયોની અંદર મેં કોઈ ખરાબ વસ્તુ નોનવેજ બોલ્યો હોય તો મને કહો કે ના ભાઈ નોનવેજની વાત નથી આવતી ને. અમે જો હું કેટલા દિવસથી આમ ઇન્સ્ટાગ્રામ વાપરું, યુટ્યુબમાં 2 ચેનલ ચલાવું છું, હું આટલું કરું છું તો મેરે કદી મને કોઈ આ રીતનો વિડીયો નથી કર્યો. આ SM ઠાકોરે કર્યું હતું પણ એમને તો મને મંજૂરી લઈને પુશિંગ કર્યું હતું. પણ તમે કશું કર્યા વગર, લીધા વગર તમે આ રીતે વિડીયો બનાવો. મેં પેલા ગુડ કે તમારા વિશે કોઈ ખોટું બોલ્યો હોય તો હું તમને પૂછું તમારા માટે. મેં તો તમને ખોટું બોલવાનો વાત આવતી જ નથી. મને ટાર્ગેટ કર્યો એટલે પબ્લિક શું સમજે? 1 મિલિયન એટલે જેને કીધું તમે ખબર છે? આ ઓલ ગુજરાતમાં તમે જેને જોવા જાઓ ને 1 મિલિયન જોવા વાળી વસ્તી છે ને 10 લાખ જણા. તો એ 10 લાખ જણા મને તો જોઈ લો છે પણ શું કહેતા હશે કે આ લોકોને જેમ વિડીયો લીધો હશે? પણ મારા સાહેબ, તમારા વિડીયોની અંદર તમારી પ્રોફાઇલમાં આવશે તો એ લોકોને નહીં ખબર પડે કે ભાઈ આ લોકો હારા જ છે. મેં એટલા માટે જ તમારો વિડીયો લીધો. બાકી પબ્લિક તો ઘણી છે ઇન્સ્ટાગ્રામમાં, ઓછી નહીં પતિ પત્ની વિડીયો બનાવતા. પણ તમારી આઈડી જોઈ મેં, તમારી આઈડી મને અનુકૂળ હોય કે ના ભાઈ આ લોકો આપણી જેમ બિચારા ગરીબ છે અને આપણી જેમ જ વિડીયો બનાવે છે. એટલા માટે મેં ટાર્ગેટ કર્યો કે ભાઈ આ લોકો આ રીતના વિડીયો બનાવે છે તો પછી અમારાથી શું તકલીફ છે? એટલા માટે તમારો ભાઈ વિડીયો લીધો. બાકી અમને કોઈ તકલીફ નહીં, બરોબર? જો પહેલા હું તમને પ્રેમથી સમજાવું છું, સમજી જાઓ. કારણ કે તમારે 1 લાખ પ્લસ ઉપરના ફોલોવર છે અને સમજી જાઓ તો સારું છે. પણ મારા કાયદેસરની કાર્યવાહી અમને પણ આવડે છે, મને પણ બધું આવડે છે. હું સોશિયલ મીડિયામાં હું નથી પાછો. પણ હું શું કાયદેસર કાર્યવાહી તમે હા આપણે ગમે તે તમે કહેશો એમાં મંજૂર છે. કારણ કે આપણે તમારા વિડીયોમાં કોઈ ખરાબ બોલ્યા હોય તો મને કહો કે ના ભાઈ ખરાબ બોલેલો છે આ ભાઈ, એટલા માટે પેલી સાઈડમાં છોકરી હતી કોણ છે? તમારી વાઈફ છે ને? હા, એમાં ઘરથી જ છે. હા, તો એ તમારી વાઈફ શું કહેતી પેલા આ વિડીયો જોઈ લો એટલે શું અમે કોઈ વિડીયોમાં કોઈ ગલતી કરી હતી? અમે વિડીયોમાં તમે એ જ વિડીયો લીધો, એ બીજા વિડીયો મારા કોઈ નતા, તમે બીજા કોઈ સોશિયલ મીડિયા વિડીયો જ નતા, એમાં શું હતું? અરે મારા સાહેબ ઝઘડો હતા વિડીયો. કહું તો શું કે તમારા સંસ્કાર જોયા ને તમારો વિડીયો સારો લાગ્યો એટલા માટે લીધો. બાકી મારા કોઈ તમારા અમારા કોઈ વિરોધ નતો, બરોબર ને? તમારો વિડીયો કોઈ એવો રોસ્ટ નહીં કર્યો મેં. અરે રોસ્ટની વાત નથી. 1 મિલિયન વ્યૂઝ નું કારણ શું? આ રોસ્ટ ના કહેવાય તો શું કહેવાય? આ રોસ્ટ ના કહેવાય શું કહેવાય? 1 મિલિયન વ્યૂઝ લઈને આવ્યો વિડીયો. હવે મારે વિડીયોનું શું કરવું? તમે મારે કશું નથી સાંભળવું. આપણે કોઈ ઝઘડા નથી કરવા, કોઈ આપણે કશું કરવું નથી. પ્રેમથી સમજાવું છું શૈલેષભાઈ, હું તમારું નામ લઈને બોલાવું, ભાઈ કઈ બોલાવું છું. તમે પ્રેમથી આ વિડીયો ડિલીટ મારી નાખો. નક્કી પછી અમને અમારી રીતે બધું કરતા આવડે છે. મુકેશભાઈ, વિડીયો તો આ ડિલીટ ના થાય. એના માટે કાયદેસર તમારા વિડીયો ડિલીટ કરવો પડશે. ના સોરી, હું માફ કરજો. કારણ કે વિડીયો છે ને મેં એવો કોઈ ખરાબ નહીં બનાવ્યો અને મિલિયન પહોંચ્યો છે તો પબ્લિકને એ પણ ખબર પડી છે કે આ લોકોનો વાંક નહીં અને તારે વિડીયો બનાવ્યો છે. અને તમે વિડીયો ડિલીટ કરવાની વાત કરો એ ખોટું છે, મંજૂર છે મને. અરે ભાઈ, તું સમજવાની વાત કરને. શું કહે માને શું કહે મારું મગજ ઓલું કરે છે? તું મારી વાત સાંભળવાની કોશિશ કરતો નથી. તું પેલા વિચાર કર કે હું તો હારો હતો. ઇન્સ્ટાગ્રામમાં કેટલા લોકો વાઈફ અને હસબન્ડ બંને વિડીયો બનાવે છે મારા જેમ છે, મને કેમ ટાર્ગેટ કર્યો?
પણ હું કહું તો ખરી શું કે કારણ હતું ટાર્ગેટ કરવાનું? મારા સાહેબ કે તમારા સંસ્કાર જોયા ને તમારા વિડીયો જોયા મને સારું લાગ્યું એટલા માટે એવું કીધું કે ભાઈ આ લોકો પતિ પત્ની છે આ બંને જણા, તમે એટલું તો સમજો કે આ લોકો પતિ પત્ની આટલા મસ્ત વિડીયો બનાવીએ કે તો અમે લોકો કેમ નહીં, અમને શું તકલીફ, તમને તકલીફ શું, અમારો વિડીયો કયો ખરાબ, બધી તમારી એમ નહીં તમે ગમે તે જગ્યાએથી તમારો વિરોધ થયેલો હોય અને તમને વિરોધ કર્યો હોય એમને પકડો, મને શું કામ પકડ્યો હતો? પણ મારા સાહેબ જે વિરોધ કર્યો એ લોકો કે નામ નિશાન આપતા નહીં ને, બરોબર? એટલે પબ્લિક ટાર્ગેટ કર્યો હોય ને શું કામ પકડો છો? મારા પબ્લિક ને તો સમજાવી ને કે ભાઈ હું ખોટો છું કે કોણ ખોટું છે, બરોબર? હવે એ લોકો મને કાલ કીધું કે ભાઈ આ જગ્યાએ આવો, આ જગ્યાએ, પણ એ લોકો એડ્રેસ સાચું આપતા જ નહીં, બરોબર? તમારો પ્રોબ્લેમ કહેવાય ને, મારો થોડો પ્રોબ્લેમ કહેવાય. એડ્રેસ ના આલે મારે કોઈ જોવાનું ના આવે ને. તમે લાસ્ટમાં તમારા મેં આઈડી ચેક કરી છે, એમાં 2-3 વિડીયો અપલોડ કરેલા છે જેમાં તમારે કોકના જોડે વાત થયેલી છે, બબાલ થયેલી છે, વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જોયું છે, એ પણ 1 લાખ પ્લસ વિડીયો ચાલેલો છે. તો ટાર્ગેટ પાસે લાસ્ટમાં મને વિડીયોનો ટાર્ગેટ કરવાનું કારણ ના આવે પહેલા, અને આ તું સોનો મને આ વિડીયો ડિલીટ માર નાખ ને કે પછી અમને અમારી રીતું કરતા આવડે છે. પણ મારા સાહેબ એ વિડીયો તમે ગમે તે કરશો તો વિડીયો ડિલીટ નહીં થાય, કારણ કે વિડીયોની અંદર સારા એવા વ્યૂ આવ્યા છે અને હું ડિલીટ કરું તો પછી પબ્લિક મને એમ કહે છે કે તું ભાઈ તારા જ વાંક છે એટલા માટે તો આ વિડીયો ડિલીટ કર્યો, બરોબર? હા તો વાક તો છે જ ને, પેલા વાક તારા વિડીયો બનાવો તો અમન તારે નતા લેવા. તારે શું કેવું તું ખબર છે કે જો અમે અમારા બંને પતિ પત્ની છીએ અને આખી દુનિયામાં ઇન્સ્ટાગ્રામમાં પતિ પત્ની હોય છે અને વિડીયો બનાવે છે, એમનો કોઈ વિરોધ નથી કરતો, અમારા બંનેનો વિરોધ કેમ કર્યો એમ તો બનાવી હું શું કહું છું એ રીતનું જ બનાવ્યો છે કે તમને મેં કોઈ ખરાબ બતાડ્યા છે ને, અમન બતાડ્યા એવું હતું. તારે એવું હતું, તારે એવું બધું હતું તો તારે 4-5 આઈડીઓ મેન્શન કરવાથી તારે અને અહીંયા તારે વિડીયો ઉપર લગાવી દેવી તે આ આઈડીઓ ચેક કરો અને આ લોકો કે વિડીયો બધા પતિ પત્ની છે એ ટાઈપના વિડીયો બનાવે છે, પણ તારે વિડીયો ઉઠાઈને લેવાની જરૂર નથી. હા તો પણ મારા સાહેબ હું એટલા માટે જ કહું છું. અને બીજું પેલી મારી વાતો ભરવેલી હું શું કહેવા માંગુ છું, જો તો આ બધું કર્યું તો મારી પરમિશન લીધી હતી મારા આઈડી મારી ભૂલ છે, પરમિશન લીધી બરોબર, પરમિશન નહીં મારી ભૂલ છે, પણ મારે પરમિશન લેવાની જરૂર કેમ નહીં પડી કે મેં તમારા વિશે એવું કોઈ ખરાબ કર્યું નહીં તો હું તમારી પરમિશન લઉં. મેં સારા માટે જ કર્યું છે કે આ વિડીયો ગમે તે તમે તમારે આપે જો સોશિયલ મીડિયામાં તમે પણ છો ને હું પણ છું. સોશિયલ મીડિયામાં મારે યુટ્યુબમાં 2 ચેનલ, એકમાં 1.5 લાખ ઉપરના સબસ્ક્રાઈબર છે ને એકમાં 20,000 ઉપરના સબસ્ક્રાઈબર. હું બધું જાણું છું, મને ખબર પડે છે, માટે તમને સમજાવું છું. સોશિયલ મીડિયા છે ક્યારના તમે બહાર નીકળી જાઓ, ખબર નહીં પડે, અને આ રહેવા દો, આ બધું રહેવા દો અને આ વિડીયો ડિલીટ માર નાખો. મારા સાહેબ હું શું કહું કે સોશિયલ મીડિયા તો હું પણ જાણું છું અને હું આજકાલનો નહીં, બરોબર? ના તો એ બધું તું જાણતો હોય ને, તો આ બધું ના કરે. તું પેલો તું એમ કે તું કયા ગામનો છે, મને જવાબ આપી. તું? હું વડાનો છું, બોલો. કઈ જગ્યાએ આવ્યું વડા? થરા વડા શિહોરી થરા તાલુકો. હા તાલુકો જો મારી વાત સાંભળ, તું આ વિડીયો ડિલીટ કર ને કે પછી મને બધું આવડે, કાયદેસરની કાર્યવાહી થાય અને પોલીસ કેસ પણ થઈ શકે છે. પેલા હું સમજાવું છું, સમજી જા. કાર્યવાહી થાય, બધું થાય, પણ પેલા છે ને કંઈક આપણે વાંક હોય ને તો થાય, બાકી મારો વાંક એવો છે નહીં. અને તમે કેસ કરી શકો છો, મને કોઈ પ્રોબ્લેમ નહીં, કારણ કે મેં એવું પહેલા તો આ પ્રોબ્લેમની વાત કરવાની તો રહેવા દે, અને આ તો વિડીયો ડિલીટ મારો તારે નથી મારો તો પેલા એમ કહી દે વિડીયો ડિલીટ માર નાખજે. પાછું હું તને પ્રેમથી સમજાવું છું ને સમજી જાતું. ના એ વિડીયો ડિલીટ નહીં થાય. પ્રેમથી સમજાવું ને સમજી જા. તારે જેના જોડે બબલ હતી એને જઈને તું પકડ, મને તું ટાર્ગેટ બનાવ. સાંભળો મારી વાત, તમે પ્રેમથી સમજાવો કે ગમે તે કહો, બાકી વિડીયો ડિલીટ નહીં થાય, બરોબર? હા તો વિડીયો ડિલીટ નહીં મારે તો મને પણ આવડે છે વિડીયો કઈ રીતે ડિલીટ મરાય છે. તું ચિંતા મત કર કે આ તારો 24 કલાકની અંદર વિડીયો ડિલીટ થાય છે કે નથી થતો, તો જોઈ લેજે. કઈ વાંધો નહીં તમ તાર, બરોબર? હા તો જોઈ લેજે, કાયદેસર રીતે તું જોઈ લેજે. કઈ વાંધો નહીં, હું કહું તો છું, નો પ્રોબ્લેમ. તમારે જે કઈ કરી લો, બરોબર? બાકી વિડીયો ડિલીટ નહીં થાય, કારણ કે મને કહેવા ના આવતો કે તમે આ લોકો શું કરીશું, કાયદેસરનું જે થાય ને મને બધું આવડે, હું કરી લઈ પાછું. કશો વાંધો નહીં. હું શું કીધું કે મારામાં વાંક હશે તો હું પેલા ગોળકી ડિલીટ કરો, બાકી મારામાં વાંક નહીં, અને તમારા વિશે હું કોઈ ખરાબ બોલ્યો નહીં એટલે વિડીયો ડિલીટ નહીં થાય મારા ભાઈ, બરોબર? જો આના પોલીસ કેસ ને આ બધું થઈ ગયું ને તો પછી અમને પાછા જતા કહેવા ના તો સોશિયલ મીડિયા બદનામ ના થતો. કઈ વાંધો નહીં, મને બદનામ ના કરતો. હું પહેલું કહી દઉં છું, પહેલી અને છેલ્લી વોર્નિંગ આપું રહ્યો છું. હવે હું આના પાછળ હું તને કશું કહેવાનો નથી, કોઈ કહેવાનો નથી. વિડીયો ડિલીટ થાય તો સારું છે ને કે પછી તું અને તારા રસ્તે તો તાર થઈ જાજે. પછી તારો આજે તારે ઇન્સ્ટાગ્રામમાં 1.5 લાખ ઉપરના ફોલોવર છે ને એ બધું તારું જવાનું છે ને રહેવા દે, અને ત્યાંથી સમજાવું છું, સમજી જા. એ મારું છે જવાનું નહીં, મારી જોડે જ રહેવાનું છે, કારણ કે મારામાં તાકાત છે ચલાવવાની, બરોબર?
હા તો તમે તાકાત એવી જોઈ વસ્તુ લો કે કહેતા હોય ને, રેલવેની એક તાકાતો મિનિટ, છે, તો આપણે તમે જોઈ એમ લઈએ કે કહેતા શું હોય ને કે થાય બધું શું નથી જતું થતું. રહેશે, તમે એવું કહેતા હોય ને કે તમે એ બધું જતું રહેશે ભાઈ, તો એ તો કોઈ હું પેલા ગુડકે કોઈની ગુલામી કરીને નહીં લાવ્યો, હું મારા ફ્રેન્ડ ફોલોઈંગ થી લાવ્યો, બરોબર? હા તો જોઈ લો, આપણે જોઈ લો હો. ચિંતા મત કરે, વિડીયો ડિલીટ કરવાની આપણને તાકાત છે હો, ચિંતા મત કરે. અને જો જો જે કોઈ થાય એની જવાબદારી હું નથી લેતો. હું તને સ્પષ્ટ ભાષામાં, હું તને દેશી કશો ભાષામાં વાંધો સમજાવું છું, નહીં, સમજી જા. હું બેઠો છું, ચિંતા નહીં મને, બરોબર? હા તો એ તો હવે તું ભોગવ.